ભક્તિ કરવી હોય તો પાનબાઈને પૂછો કેવી રીતે ભક્તિ કરવી જોઈએ મારા વાલા, ભક્તિ કેને કહ્યું, અને ભક્તિ કરવી હોય તો કેવી રીતે રહેવું હોય, અને ભક્તિમાં કેમ રહેવાય. હજી ભક્તિ ને કરી રાખ થઈને રેવું પાનબા, મેલું અંતરનું અભિમાન, મેલું અંતરનું અભિમાન. સદગુરુ કરણમાં શીશ નમાવી, કર જોડી લાગુ તેને પારી, જાતિ પર છોડીને અજાતિ રે ખાવું પાનબા, સાધુ વર્ણો રે જાતિ ને આદિ નહીં, હરિ તેરા દેશમાં જાતિ ને ભાતિ નહીં, હરિ તેરા દેશમાં એવી રીતે રહેવું રે નિર્વાણ. ભક્તિ કરવી રાખ કરજો પાનબા, રાખજો વચન મારે વિશ્વાસ. ગંગા સતી એ બધી બોલ્યા, એને ભરી હરિદાસ. રાખ તું પાનબા, મેલવું અંતરનું મેલવું અંતરનું અભિમાન, મેલવું અંતરનું અભિમાન. પાર કરે અવગુણ કોઈ ના જુએ ને, એને કહીએ હરી કેરા દાસ. આશા ને કુશના નહીં, ક્યા બાત. એકે નહુરમાં એનો દઢ કરવો રે વિશ્વાસ. એ ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું પાનબા, મેલવું અંતરનું રે અભિમાન. પછી આ ભજન બહુ સુંદર છે, પણ આપણે પાછા છે ને અભિમાની વ્યક્તિ કાંઈક કાંઈક ગોતી જ લે પાછા. જેને અભિમાન હોય એ કાંઈક કાંઈક ગોતે, તેને થોડુંક શબ્દ બદલાઈ નાખો. પાનબાઈના લખેલા ભજનના શબ્દ બદલાય. એ કે ભક્તિ રે કરવી અને બાપ થઈને રહેવું.
હવે રાગ થઈને રહેવાનું, મારા વાલા બાપ થઈને નહીં રહેવાનું. ભક્તિ રે કરવી એને રાગ થઈને રહેવું. રાખ તારી ઉડી જવાની, રાખ તારી ઉડી જવાની. બારદી તારી મોકાણ કરીને આ પાછી મિષ્ઠાન ખાવાની. સ્વાર્થ છગી છે આ દુનિયા, તારે ઘડીકમાં ભૂલી જવાની, ઘડીકમાં ભૂલી જવાની. રાખ તારી ઉડી જવાની.